હર હર મહાદેવ. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગની કથા વાર્તા. અત્યાર સુધી આપણે 4 જ્યોતિર્લિંગની કથા વાર્તા જોઈ. તો આજે જોઈશું 5મું જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ. આ કેદારનાથ જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા. તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કેદારનાથ જ્યોતિર્લિંગ હિમાલય પર્વતમાં એટલે કે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મંદાકિની નદીના કિનારે આવેલું છે. આ જ્યોતિર્લિંગની સ્થાપના કોને કરી, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આમ જોવા જઈએ તો કેદારનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્યની 2 કથા પ્રચલિત છે. તેમાં પહેલી કથા જોઈએ તો નર અને નારાયણ ભગવાન શિવની પૂજા કરવા માટે બદ્રીનાથ ક્ષેત્રમાં આવે છે. તે દરરોજ પાર્થિવ શિવલિંગ બનાવે અને તેની પૂજા કરે. સાંજે તેનું વિસર્જન કરે. આ તેનો દરરોજનો ક્રમ હતો. તે એવી રીતે ભગવાન શિવની ભક્તિ કરતા હતા. તે દરરોજ આંખ બંધ કરીને બેસી જાય અને ઓમ નમઃ શિવાયનો જપ કરે અને કેદાર ક્ષેત્રમાં ભગવાન શિવની પૂજા કરે. અને તેમની આ પૂજા વિધિ અને તપથી ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને ભગવાન કહે કે માંગો, તમારે શું જોઈએ. પણ આ તો નર નારાયણ એ કહે કે પ્રભુ, અમારે કાંઈ ન જોઈએ, પણ હા, તમે આ ક્ષેત્રમાં જે સાધક લોકો છે તેને પ્રકાશના રૂપમાં દર્શન કરાવવા માટે આપ જ્યોતિના રૂપમાં અહીંયા લિંગના રૂપમાં પ્રતિષ્ઠિત થાવ. અને ત્યાં જ ભગવાન ભોળાનાથ જ્યોતિના રૂપમાં પ્રગટ થયા અને તે કેદારેશ્વરના રૂપમાં પ્રગટ થયા. તો આ મુજબ નર નારાયણની ભક્તિથી પ્રસન્ન થઈને કેદારનાથ પ્રગટ થયા. આ હતી એક કથા. અને હવે જોઈએ તેની બીજી કથા. મહાભારત કાળમાં પાંડવો જ્યાં પણ જાય ત્યાં પાર્થિવ શિવલિંગની પૂજા કરતા. તે પાર્થિવ શિવલિંગ બનાવે અને તેનું પૂજન કરે. એક દિવસ જ્યારે પાર્થિવ શિવલિંગ બનાવતા હતા ત્યારે 4 ભાઈ હતા, પરંતુ ભીમ ત્યાં પહોંચી ન શક્યા. અને ભીમે જોયું કે એક પાડો હતો. જ્યારે આ બધા પાર્થિવ શિવલિંગ બનાવવા જાય ત્યારે એ પાડો વારંવાર આવે અને શિવલિંગ બની ન શકે. અને ભીમ પાડા પાછળ દોડ્યા છે. પાડો આગળ અને ભીમ પાછળ. તેમ કરતાં કરતાં બંને દોડતા જાય છે અને ભીમે પાડાનું પૂંછડું પકડ્યું છે. પરંતુ એ પાડાએ પોતાનું મસ્તક જમીનમાં પથરાવી દીધું. મસ્તક જમીનમાં જતું રહ્યું અને પાછળનો ભાગ રહી ગયો. તેના મસ્તકનો ભાગ નેપાળમાં જતો રહ્યો. આજે આપણે જેને પશુપતિનાથ તરીકે ઓળખીએ છીએ એ કેદારનાથનો જ એક ભાગ છે. જો કેદારનાથના સંપૂર્ણ દર્શન કરવા હોય તો પશુપતિનાથ અને કેદારનાથ બંનેના દર્શન કરો, ત્યારે તે દર્શન પૂર્ણ કહેવાય. કેમ કે પશુપતિનાથમાં મુખ છે અને જે પીઠનો ભાગ છે તે કેદારનાથ છે. આજે પણ કેદારનાથ એક જ એવું શિવલિંગ છે જે ગોળ નથી. જો આપણે જોઈએ તો 12 જ્યોતિર્લિંગમાં બધા જ્યોતિર્લિંગ ગોળ છે, પરંતુ કેદારનાથ એક જ્યોતિર્લિંગ જ એવું છે જે ગોળ નથી, જે પીઠ જેવું છે. તેના પર ઘી અર્પણ થાય છે, કડું અર્પણ થાય છે અને ભગવાન શિવની પૂજા ભક્તિ થાય છે. તો આવા કેદારનાથ જ્યોતિર્લિંગને સત નમન. હર હર મહાદેવ.